હું ડૉક્ટર ચિંતન ઉપાધ્યાય એચઓડી ગાયનેક એનડીડીસી મેડિકલ કોલેજ નડિયાદ. આજરોજ અમારા કેમ્પસમાં એન્ટી રેગિંગ કમિટીની મિટિંગ થઈ, જેમાં સ્ટુડન્ટ્સ, મેડિકલ સ્ટુડન્ટ્સ, પીજી સ્ટુડન્ટ્સ અને એ જ લોકોને અવેરનેસ કાઉન્સેલિંગનો એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો. આપ સૌ જાણો છો તે પ્રમાણે ડીડીયુ એના પોતાના લીગસી પ્રમાણે, એનું વાતાવરણ પ્રમાણે એક નોન પ્રતિષ્ઠિત યુનિવર્સિટી છે. એને આગળ કાયમ રાખવા માટે અમારા ડીન સર, અમારા વીસી સર, અમારા સુપરિન્ટેન્ડન્ટ દરેક કટિબદ્ધ છે અને અમે એ બાબતે આવનારા સમયમાં આવું કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેના દરેક પગલાં લેવા માટે કટિબદ્ધ છીએ. અને છોકરાઓને પણ કાઉન્સેલિંગ, સ્ટ્રેસ મેનેજમેન્ટ, વર્ક મેનેજમેન્ટ એ બાબતે પણ અમે એમને અવેર કર્યા છીએ. અને આ રીતે આવનારા સમયમાં આવું કોઈ અનિચ્છનીય બનાવ ન મળે એની તકેદારીના ભાગરૂપે જે પણ પગલાં લેવાના હોય એ પગલાં અમે ઓલરેડી લીધા છે અને એનાથી દરેક છોકરાઓને વાકેફ કર્યા છે. આપની અપીલ પર મારી અપીલ એ જ છે કે છોકરાઓએ સમજવું જોઈશે, ખાલી રિસ્પેક્ટથી કામ કરવું પડશે, રેગિંગ નહીં પણ હ્યુમેનિટીને આગળ લાવીને આપણે કામ કરીએ અને એક એવા સમાજનું નિર્માણ કરીએ જ્યાં રેગિંગ એક ભૂતકાળ બની જાય. अरे ये कांच के टुकड़े ब्लड में कहां से आ गए? कांच के टुकड़े नहीं, हम यूरिक एसिड क्रिस्टल्स हैं। मालिक अक्सर रेड मीट, अल्कोहल और कोल्ड ड्रिंक्स लेता है, इसलिए हमें भी एंट्री का मौका मिल गया। लेकिन तुम जा कहां रहे हो? सबसे पहले हड्डियों के बीच अपना घर बनाएंगे, वहां दर्द और सूजन बढ़ाएंगे, फिर हमारे कुछ साथी किडनी की तरफ निकल जाएंगे। अगर हालत ऐसे ही रहे तो किडनी स्टोन्स ही हमारा अगला ठिकाना बन जाएगा। आज जॉइंट्स पर कब्जा, कल किडनी में डेरा।